આ શું અત્યારના પોરમાં તમારા બેયનું માયનું છે? અમારા બેની શું વાત છે? અમે તો કઈ ચાલુ નથી કર્યું. બસ હવે આમ ખોટા ભોળા બનવાના નાટક ન કરો, ઓકે? અમને બધી ખબર છે. તું આવું કેમ બોલે છે? બસ આવું કેમ બોલે છે ને તેવું કેમ બોલે છે? તમે કેવું બોલો છો એ જોવો છો આખો દિવસ ઘરમાં? અરે પણ અમે બેએ શું બોલ્યું એવું? અરે વાહ, સાચી વાત છે ભાભી તમારી. સવારે ઉઠે ત્યારથી બંનેનું ચાલુ થઈ જાય, ઓલું ઘટે છે, ઓલું ઘટે છે, ઓલું ઘટે છે. પણ બસ. બેટા એવી કઈ વાત જ નથી થઈ. આ તો આની આટલા દિવસથી દવા ખાલી થઈ ગઈ હતી એટલે મેં કીધું. ઓહો, દવા ખાલી થઈ ગઈ હતી તો દવા વગર જીવાતું નથી? અને દર મહિને તમારી આ પંચાયત ઊભી જ હોય. દવા ખાલી છે, પછી ઓલું ખાલી છે, ચશ્મા તૂટી ગયા છે, વાં જવાનું છે, ઓલા રિપોર્ટ કરવાના છે, બસ ઈ સિવાય કઈ કામ ધંધો છે? અઠવાડિયે ને અઠવાડિયે કાંઈક ને કાંઈક ઊભું જ હોય છે તમારા બંનેનું. હવે તો અઠવાડિયાની બદલે હવે એકાત્ર થઈ ગયું છે. બેટા તને ખબર છે કે તારી સાસુના ચશ્મા 2 મહિનાથી આ બગડી ગયા છે? હા તો આંધ્રા તો નથી થઈ ગયા ને? દેખાય છે ને બધું. અને અમે એવા ક્યાં સોય પરવાના કામ આપ્યા છે એને? તો ચશ્મા વગર નો હાલે. પણ બેટા અમે તમને નહીં કહીએ અમારી જરૂરિયાત તો કોને કહેશું હે? તમે જ છો ને અમારા. અમે કોઈ પારકાને વાત કરવા જઈએ આ બધી? મમ્મી, જરૂરિયાતની કોઈ લિમિટ હોય. અને તમારા ગગાઉ કમાય છે ને એટલામાં અમારું માંડ પૂરું થાય છે. અને તમારું તો એકાત્રે ને એકાત્રે ઊભું. અને કેવી રીતના પૈસા ભેગા કરે તમારા દીકરાઓ ખબર છે તમને? આખા મહિનાની કમાણી તમારી ઉપર જ શું નાખી દેવાની બધી? બેટા એવું અમે ક્યાં કહીએ છીએ તને? વાહ, કેતા તમે કાંઈ નથી, ખાલી તમે કરો જ છો. પણ એવા અમારા તો ક્યાં ખર્ચા તમે લોકો જોઈ ગયા હે? ખાવું પીવું સાદું, કપડાં પહેરવા સાદા. સાદું? સાંભળ બિંદિયા, સાદું. ફરમાઈશો તો ઊંચી ઊંચી હોય છે અને પાછું કયો છો સાદું? રોજ જમવાનું બનાવું છું, એમાંથી જમી લ્યો છો કોઈ દિવસ? મારે આ નથી ખાવું, મારે ઓલા ડોક્ટરે ના પાડી છે, મારા ઓલા રિપોર્ટમાં આવ્યું છે એટલે મને આ ખાવું છે, મારે આ જોઈશે, મારે ઓલું જોશે. એ સિવાય ફ્રૂટ તમારે બધા નવી જોઈ છે. અમે એક ફ્રૂટ અડતા નથી. અને તમારા માટે તમારો ગોગો ફ્રૂટના ઢગલા કરે છે. વાહ! એટલે અમારે શું કરવાનું? તમારી ઉંમર પહેલા અમારે ગઈઢું થઈ જવાનું, અમારે બીમારીઓ લઈ આવવાની, ખાવા પીવાની ઉંમર અમારી છે. અને ખોટું બોલ બોલ નહીં અમારી સામે. જ્યારે હોય ત્યારે પણ બેટા, આ બેટા, ઓલા બેટા, બસ એવું જ કરતા આવડે છે. ખોટી મીઠડી મારતા હોય. બેટા ડોક્ટરે કીધું છે એ પ્રમાણે અમે ખોરાક લઈએ છીએ. હા તો ડોક્ટરના ઘરે વયા જાઓ. અરે ભાભી, ડોક્ટરનું તો બાનું હોય છે, બાકી આ લોકોની જ બધી ફરમાઈશ હોય છે. હું નથી ઓળખતી, તું મારા કરતા પછી એવી છે ને. હું તારા પહેલાની ઓળખું છું આ લોકોને. બાનાની વાત જ નથી. રિપોર્ટની ફાઇલ તમારા હાથમાં જ હોય છે ને? તમે જોઈ લો અમે ખોટું બોલીએ છીએ કે નહીં. હા તો હવે હું કહું ને એ ડોક્ટર પાસે જાજો રિપોર્ટ કરાવવા. ફ્રીમાં રિપોર્ટ કાઢી દેશે અને રિપોર્ટમાં કંઈ નહીં આવે. આમ છે ને તમારા દીકરાઓને ટોર્ચર ન કરો. આખો દિવસ તમારા ટોર્ચરથી ઈ જે ડિપ્રેશનમાં આવે છે એનો બધો ખાર અમારા ઉપર. એક તો એને ઓફિસનું ટેન્શન, અહીંયા તમારા બેયનું ટેન્શન, અને ઉપર અમારી પાસે આવ્યા એટલે વળી પાછું અમારા ઉપર બધો ખાર અમારી ઉપર કાઢવાનો. પણ ભાભી, સરકારી દવાખાના ક્યાં બંધ થઈ ગયા છે? પણ ના, આ લોકોને તો પ્રાઇવેટ દવાખાનામાં જ જવું છે. ત્યાં પૈસા બગાડવા છે. ઉપરથી મિતેશને જોબ વહી ગઈ છે છતાં એની પાસે બધી ફરમાઈશો રાખે છે. મિતેશ આ જોઈ છે, તે જોઈ છે, ફલાણું જોઈ છે. તમારે કેટલીક વસ્તુ જોઈ છે. જો એવી બધી ફરમાઈશ હોય ને તો પ્રાઇવેટ દવાખાના કરતા સરકારી દવાખાનામાં જતું રહેવાય. બેટા અમે સરકારી દવાખાનામાં જવા માંગીએ જ છીએ, પણ શું છે ત્યાં લાંબી લાંબી લાઈન હોય ને તો 4-4, 5-5 કલાક થઈ જાય. ઓહો હો હો. ઊભું નથી રહેવાતું. હવે પગનો દુખાવો થાય છે, ખબર છે ને? એ તો તમને. તમારે ઘરે કઈ કામ હોય છે? કઈ કામ હોય છે? આખો દિવસ સોફો પકડીને બેઠું રહેવાનું છે. તો તમે સરકારી દવાખાનામાં જઈ ત્યાં લાઈનમાં બેસો. અને જો હાથ પગ ન હાલતા હોય ને તો કોકને વારામાં ઊભા રાખી દેજો, ઈ ઊભા રહેશે. વયા જજો. અને લંગડા તો હજી નથી થયા તમે લોકો. બેટા વાતું ડોક્ટરે કરો અમને છો. આરામ કરવાનું કીધું છે બેટા. ત્યાં પણ આરામ થાય એવું હોય ને તો ખાટલો લખાવી દેશું તમારો. પૈડા રહેજો ન્યા. અને અહીંયા મફતનું ને દાનનું ઘણું આવે છે ખાવાનું. તો એ ખાજો, પીજો અને જલસા કરજો. પણ અમારી માથે આમ મંડરાવ નહીં. અમને તો જીવવા દ્યો. તમારા તો મરવાના દિવસો આવ્યા છે હવે. કબરમાં પગ પડ્યા છે અને ખાવા પીવાનો શોખ મોહ જાતો નથી કોઈ. ભલે બેટા, કાંઈ વાંધો નહીં. તું એમાં રાજી છે ને તો અમે હવે પછી સરકારી દવાખાનામાં જાશું. પણ તારા પપ્પાની દવા તો થશે. હા બસ હું એ જ કહું છું. તમારે દવાથી જ મતલબ છે ને પછી સરકારીમાં જાઓ કે પ્રાઇવેટમાં જાઓ. પ્રાઇવેટમાં જઈને પૈસા બગાડો એના કરતાં સરકારીની દવા લઈ લ્યો અને એની દવા ખાઓ. તમારે દવા ખાવાથી મતલબ છે. મેઘા, ભાવી તારી વાત એકદમ સાચી છે. કાંઈ વાંધો નહીં. એ વાત સાચી કે ખોટું ખોટું આપણે પૈસા બગાડવા. સરકારીમાં દવા સારી તો મળે છે ને. હા આટલું
બધું માણસ જાય છે ને હા. તો સરકારી દવાખાનું કંઈ ખરાબ નહીં હોય અને ગવર્મેન્ટે જ બધી વ્યવસ્થા કરી લીધી છે અને એ આવા બધા માણસો માટેની જ છે તો તમે પણ લાભ લ્યો. અને આ બધા પૈસા જો તમારી પાછળ જ બગાડશું તો અમે શું કરશું? અમારે પણ જિંદગી છે, જીવવા દ્યો. તમે તો જીવી લીધું, કબરમાં પગ છે અને હરખ માતો નથી પાછો. ભલે બેટા, તમે લોકો જેમ કહો એમ. બસ હવેથી અમે તમને નહીં કહીએ કાંઈ, અમારી રીતે જોઈ લઈશું. અને હા, આ બધી વાતો ચડાવીને મિતેશને ને એ લોકોને કોઈને કહેવાની જરૂર નથી કઈ. ના 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 બેટા, અરે અમે એવું શું કામ કરીએ હે? આહા હા, જો તો ખરી કેટલા ભોળા બને છે. હા ભાભી, એ તો આપણે ઓળખી જ છીએ ને. બેટા, તમારા ઘરમાં તમારા 2 જણા વચ્ચે પ્રોબ્લેમ થાય એવું અમે શું કામ કરીએ હે? શું કામ કરીએ નહીં મમ્મી, કરો જ છો તમે લોકો. તમે હાલતા ચાલતા ગમે ત્યારે હિતેશના અને મિતના કાન ભંભેરો છો અને ઈ 2 જણા અહીંયા આવીને ઠાલવે છે અમારી ઉપર કે તું મમ્મીને આવું બોલી હતી, તું પપ્પાને આવું બોલી હતી. એટલે હવે મહેરબાની કરીને તમારી છે ને આ બધી પંચાયત રહેવા દો, ભગવાનના ભજન કરો. હવે જાતી જિંદગીએ બહુ પંચાયત નહીં કરવાની. એટલે કહી દઉં છું, બટકું રોટલો મળે છે ને તો પ્રેમથી ખાવ, નસીબમાં હોય ને ત્યાં સુધી ખાવ, નકર એવું ન બને કે ભીખ માંગવી પડે. ચાલ બિંદિયા. હું તમને કહેતી હતી ને કે પીએફ ના પેન્શન ના પૈસા બચાવીને રાખો. તમે બધા દીકરાને આપી દીધા. આપણે ક્યારે એવું વિચાર્યું હતું કે આપણે છોકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવીએ હે? એને આપણે સારી સ્કૂલમાં ભણાવી ગણાવીને મોટા કર્યા અને અત્યારે આપણે શું દિવસ જોવાનો વારો આવ્યો? મેઘા, તને પેલી કહેવત ખબર છે ને, છોરું કછોરું થાય પણ માવતર ક્યારે કમાવતર ન થાય. એ તો હવે આપણા નસીબમાં જે લખાણું છે એ ભોગવે જ છૂટકો ને. ઠીક છે, હવે જેવી ઉપરવાળાની મરજી. સાચું કહું ને તો હવે છે ને આ લોકોનો ત્રાસ વધતો જાય છે એવું તને નથી લાગતું? સાચી વાત છે ભાભી, મગજ હલાવી દે છે યાર આ લોકો તો સાવ. બિંગી, તમે અને મિતેશે કઈ સેવિંગ બેવિંગ કર્યું છે કે નથી કર્યું? અરે ના ભાભી, ક્યાંથી સેવિંગ કરું? ગયા મહિને મિતેશની જોબ પણ વહી ગઈ. હા, એ તો મને હિતેશે વાત કરી. કેમ કે તને તો ખબર છે કે હું કઈ મિતેશભાઈ સાથે એટલું બધું ડીપલી ન પૂછું કે તમારી જોબ છે કે નથી કે એવું કઈ હું તો પૂછતી નથી. એટલે મને કીધું ત્યારે મને ખબર પડી. હા, તમે તારે કઈ કોલું સેટની વાત હતી લેવાની હતી, લીધો કે નહીં? અરે ભાભી, ક્યાંથી લઉં? મિતેશ પૈસા આપે તો લઉં ને. હા, એ પણ છે. મેં તો અમને પહેલા પણ સમજાવ્યા હતા. મેરેજ નહોતા થયા ને ત્યારે હું કહેતી કે આમ ઉડાડો નહીં પૈસા, થોડાક બચાવો, પણ બધું મા બાપની પાછળ ઉડાડી જ દેવું આખો દિવસ. અરે ભાભી, સાચું કહું ને તો મેરેજ તો મેં છે ને મિતેશની સામું જોઈને કર્યા છે. એટલે શું કહું તમને હવે અહીંયા આવીને પૈસાની પ્રોબ્લેમ ખબર પડી છે. પહેલા તમે મિતેશની સામું જોઈને જ ને એની સાથે મેરેજ કર્યા હતા. અને મારા તો સપના શું હતા અને શું થઈ ગયા. તો મને કઈ રાજકુમાર નથી મળ્યો, મારી હાલત પણ એવી જ છે. મને પણ જ્યારે મેરેજ થવાના હતા ને ત્યારે બહુ મોટા આંબા આંબલી બતાવેલા. અમારા ઘરમાં આમ છે ને, અમારા ઘરમાં તેમ છે ને, હિતેશ તો આટલું કમાઈ છે ને, આટલા તો પૈસા છે ને, આટલી પ્રોપર્ટી છે ને. અહીંયા એવી ત્યારે ખબર પડી કે ભૂખ છે, ભૂખ ખાલી. આ બધાનું રીઝન કોણ છે ખબર છે? પેલો ડોસો ને ડોસી. એની પાછળ જ બધા પૈસા જાય છે આપણા. એના લીધે આપણે કાંઈ નથી કરી શકતા. હા, એ વસ્તુ છે કે જ્યારે મેરેજ થયા ને ત્યારે થોડુંક તો સારું હતું જ, પણ પછીથી આ લોકોની ટક 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 આખો દિવસ ચાલુ થઈ ગઈ. માથાનો દુખાવો છે, બીપીની દવા લેવાની છે, ડાયાબિટીસની દવા લેવાની છે, આંખમાં દેખાતું નથી, ઓલું દેખાતું નથી, ઓલો હલાતું નથી, આની દવા પૂરી થઈ ગઈ છે. આખો દિવસ દવા 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 ને દવા. મને તેમ થાય છે કે આ લોકો ખાવાનું ખાય છે કે દવા ખાય છે? છોકરાઓ જેટલું કમાય છે બધું દવામાં, જેટલું કમાય છે બધું દવામાં. ભાભી, આ બધા લપટે લીધે તો મને છે ને એવા વિચાર આવે છે ને કે એકાદો સારો પૈસાવાળો છોકરો ગોતીને એની સાથે. દિવ્યા, આ તું શું બોલે છે? તને ભાન છે? અરે મિતેશને ને ઘરમાં કોઈને પણ ખબર પડી જશે ને તો આપણી ધૂળ કાઢી નાખશે. પણ ભાભી, તમે કોઈને કઈ ના કયો ને તો કોઈને કઈ ખબર નથી.
એટલે હું કઈ સમજી નહીં. જો, સારો પૈસાવાળો છોકરો ગોતી લો, એની સાથે રહો. તમે પણ હું કોઈને નહીં કહું, તમે પણ કોઈને ના કહેતા, તો કોને ખબર પડશે? આપણા જલસાના જલસા પણ થાશે અને હા, તારી વાત તો સાચી છે. કેમ કે અત્યારે આમ જોઈએ ને તાવો ટ્રેન્ડ તો ચાલે જ છે. સાચું કહું ને તો મારી એક બે ફ્રેન્ડ છે ને એ મેરિડ જ છે. એમના હસબન્ડ કંઈ કમાતા નથી, પણ ઘરની એટલા જલસા કરે છે, સારા સારા કપડાં પહેરે છે, સારી સારી જ્વેલરી પહેરે છે, અને જ્યારે જો વહાં ગઈ એના ફોટા, વહાં ગઈ એના ફોટા, આના ફોટા, અને વાથી વસ્તુ લઈ આવી, આ વસ્તુ લઈ આવી. પર્સ તો જેને 50 રૂપિયાનું નાનું પાઉચ લેવાની તેવડ નહોતી, એ અત્યારે 2-3 હજારના પર્સ લઈને ફરે છે. ભાભી, એનું રીઝન આ છે જે મેં તમને હમણાં કીધું. હવે મને સમજાય છે. કારણ કે સતી સાવિત્રી બનવાથી આપણને કઈ મળવાનું નથી. આમ નામ જિંદગી પૂરી થઈ જશે આપણી. હા, મને તો એવું લાગે છે કે આપણી જિંદગી છે ને આ લોકોની દવામાં જ નીકળી જશે. પણ તારો આઈડિયો છે ને છે તો મસ્ત, પણ મને જરાક બીક લાગે છે કે ક્યાંક હિતેશને કે મીતને ખબર પડશે તો. જો ભાભી, હવે તમે નક્કી કરી લ્યો કે તમારે સતી સાવિત્રી બનીને આવી વિકાર જિંદગી જીવી છે કે જલસા કરવા છે. જલસા તો કોને કરવાનો ગમે, તો પછી પણ એવો છોકરો પણ મળવો જોઈએ ને. એમ થોડો રેઢો પડ્યો હશે ક્યાંય. મળી જશે, હું છું ને. સારું, ચાલો કંઈક વિચાર કરી અને હું તો કહું હવે ગોતવાની શરૂઆત કરી દે. સમજો થઈ ગઈ. પણ હા, ભૂલ ચૂકથી ક્યારેય પણ ના તમારા મોઢે ના મારા મોઢે ક્યારેય આ વાત નીકળવી ના જોઈએ. ડન.